શ્રી ભગવાન બોલ્યા, બધા છંદો જેના પાંદડા છે એવા અશ્વત્થનું મૂળ ઉપર છે અને તેની ડાળીઓ નીચે ફેલાયેલી છે તેને અવિનાશી કહે છે. જેને જાણે છે તેને વેદવિદ કહેવામાં આવે છે. જેની સત્વ રજ તમ આદિ ગુણોથી વૃદ્ધિ પામેલી અને શબ્દ રૂપ રસ ગંધ આદિ વિષયોના કોમળ પલ્લવ કૂંપળોવાળી શાખાઓ નીચે અને ઉપર ફેલાયેલી છે અને નીચે મનુષ્યલોકમાં કર્મો સાથે સંબંધ રાખનારી ઘણી જળો ફેલાયેલી છે. આ બે શ્લોકમાં સંસારરૂપી એક વિચિત્ર વૃક્ષનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં સંસારને અશ્વત્થ પીપળો વૃક્ષ કહેવામાં આવેલ છે. એ વૃક્ષ વિચિત્ર એટલા માટે છે કે વૃક્ષ માત્રનું મૂળ જમીનમાં નીચે હોય, જ્યારે સંસારરૂપી આ અશ્વત્થ વૃક્ષનું મૂળ ઉપર છે. તેની શાખાઓ નીચે છે. બધા પ્રકારના છંદો ત્રણેય વેદના એના પાંદડા છે. એની શાખાઓ ઉપર અને નીચે પણ ફેલાયેલી છે. સત્વ રજ અને તમ એ ત્રણ ગુણો વડે એ શાખાઓનું પોષણ થાય છે. શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ પાંચ વિષયો એ શાખાઓ ઉપર ફૂટેલા કોમળ અંકુરો છે. તે અંકુરોનો કર્મ સાથે સંબંધ જોડનારી નાની મૂડીઓ પણ ચારે તરફ ફેલાયેલી છે. મનુષ્ય લોકમાં એ જ અવ્યય વૃક્ષ છે. પ્રાણી માત્ર તેના સંસાર વૃક્ષના આશ્રય રહે છે. યાદ રાખો, સંસારરૂપી જગતરૂપી એ અશ્વત્થનું વૃક્ષ ક્ષણભંગુર નથી, તે તો સનાતન છે. તે અવ્યય એટલે અવિનાશી છે. માયાવાદીઓ તેને ક્ષણભંગુર કે મિથ્યા કહે છે, પરંતુ ક્ષણભંગુર જગત મિથ્યાનો વિચાર વેદ ઉપનિષદ અને ગીતામાં નથી. ભગવદ્ ગીતા તો પરમાત્માને વિશ્વરૂપ માને છે. તેથી જેમ પરમાત્મા અનાદિ અનંત અને અવિનાશી છે, એ રીતે પરમાત્માનું એ વિશ્વરૂપી સંસાર વૃક્ષ પણ અનાદિ અનંત અને અવિનાશી છે. એ વૃક્ષનો વૈદિક ભાવ અને ગીતાજીમાં વર્ણવેલ ભાવ સાથે લેતા સંસાર વૃક્ષ રૂપ અલંકારનું સ્વરૂપ નીચે પ્રમાણે છે. જેના મૂળ ઉપર છે અને દાળીઓ નીચે છે એવું એક અશ્વત્થ વૃક્ષ છે. વેદો એટલે છંદો તેના પાંદડા છે. એ વૃક્ષની શાખાઓ ઉપર નીચે બધે ફેલાયેલી છે. તે ડાળીઓમાં સત્વ રજ અને તમના ભાવો રસરૂપે થઈને ભરેલા હોવાથી તેના રસ દ્વારા જ એ શાખાઓનું પોષણ થઈ રહ્યું છે. એ શાખાઓ ઉપર શબ્દ રૂપ રસ વિષયો રૂપી સુંદર પલ્લવો કૂંપળો ઉગી નીકળે છે. તેનાથી તેની શોભાની વૃદ્ધિ થાય છે. મોક્ષધામના પ્રવાસીઓને તે સુખ આપે છે. એ વૃક્ષની જડો મનુષ્યોના કર્મો સાથે સંબંધ ધરાવે છે, અર્થાત તેની જડો કર્મરૂપી ભૂમિમાં ઊંડી ઉતરી ગયેલી છે. તેના દ્વારા એ વૃક્ષનું પોષણ થાય છે અને તેનું સંવર્ધન પણ થાય છે. જેના મૂળ ઉપર છે અને શાખાઓ નીચે છે એવું એ અશ્વત્થ વૃક્ષ જ સામર્થ્ય મુક્ત અમૃત બ્રહ્મ છે. એના આશ્રય રહેનાર બધા લોકો સુરક્ષિત રહ્યા છે. કોઈ તેને ઓળંગી શકતો નથી. એક વૃક્ષ ઉપર બે પક્ષીઓ બેઠેલા છે. તેમાંથી એક ફળ ખાય છે અને બીજું કાંઈ જ ખાતું નથી, છતાં તે પ્રકાશે છે. એટલે કે તે કર્મોના ફળ ભક્ષણ ન કરતું હોવા છતાં, ભોગ ન ભોગવવા છતાં તેજસ્વી છે. જ્યારે ફળ ખાનાર ભોગવનાર ભૂખ્યું છે. એ વૃક્ષના ફળોનો ઉપભોગ કરવામાં જે તત્પર રહે છે તે મોહ પામી શોક કરે છે, પરંતુ જ્યારે તે બીજા તેજસ્વી પક્ષીના કર્મફળના ઉપભોગમાં તત્પર ન હોય તેવા મનુષ્યના દર્શન કરે છે અને સમજે છે કે કર્મફળનો ઉપભોગ ન કરવાને કારણે તે વધુ તેજસ્વી અને સમર્થ બન્યું છે, ત્યારે તે પણ કર્મફળ ત્યાગનું મહત્વ સમજી તે પ્રમાણે કરતા સુખી અને સમર્થ બને છે. આ 7 મુદ્દાઓનો આશય આ પ્રમાણે છે. આ સંસાર એક વૃક્ષ છે. તેના ઉપર જીવો રૂપી અનેક પક્ષીઓ બેઠા છે. તેમાંના કેટલાક નિત્ય તૃપ્ત આપ્તકામ અને અસંગ વૃત્તિથી ફલની આસક્તિ એટલે કે ફલભોગ પ્રત્યે અસંગ વૃત્તિથી રહેનારા છે. તેવા પક્ષીઓ તેજસ્વી અને આનંદી છે. બીજા ઘણા પક્ષીઓ ચિંતાગ્રસ્ત, મોહમગ્ન, દુઃખ સંતપ્ત અને આધિવ્યાધિ પીડિત છે. તાત્પર્ય એ કે ભોગ લાલસાથી દુઃખ અને અનાસક્તિથી સુખની પ્રાપ્તિ થાય છે. જે અનાસક્ત અને સંયમી છે તે ઈશ બની શકે છે. ભોગી પુરુષ ઈશ બની શકતો નથી. આ વૈદિક શ્લોક દ્વા સુપર્ણા
સયુજા ગીતાના કર્મફળના ત્યાગના સિદ્ધાંતનું મૂળ છે. અશ્વત્થ વૃક્ષનું જેવી રીતે અહીં વર્ણન કરેલું છે તે જાતનું તેનું સ્વરૂપ બ્રહ્મરૂપે અહીં દેખાતું નથી. અર્થાત તેનો અંત, આદિ અને આધાર દેખાતો નથી. ઘણા ઊંડા મૂળવાળા અશ્વત્થ નામના વૃક્ષને સુદૃઢ અસંગરૂપી શસ્ત્રથી કાપીને, જેનાથી પ્રાચીન કાળથી પ્રવૃત્તિ ચાલી છે, તે આદ્ય પુરુષને હું શરણે જાઉં છું એવી ભાવના કરીને પછી તે પદને શોધવું જોઈએ કે જ્યાં ગયેલા ફરીથી પાછા આવતા નથી. અહીં જે અશ્વત્થ વૃક્ષનું વર્ણન કરવામાં આવ્યું છે તેનું સ્વરૂપ મનુષ્ય જાણી શકતો નથી. ચારે તરફ જોતા તેને તે સુંદર રમણીય ભોગ વિલાસથી ભરેલું દેખાય છે. પ્રયત્ન કરો, ભોગ ભોગવો, આનંદ કરો, જે મરજીમાં આવે તે કરો, ખાઓ પીઓ અને આનંદ કરો. આવા વિચારો પ્રમાણે ચાલનારાઓ મોહવશ થઈને અનેક જાતના અનર્થો કરે છે. તેમને આ વૃક્ષના દર્શન પણ થતા નથી. તેઓ દુઃખને સુખ માનીને અને અનિત્યને નિત્ય માનીને વગર વિચારે ભોગ ભોગવે છે અને બંધનમાં પડે છે. પછી વિચાર કરતાં જ્યારે તેને ખબર પડે છે કે જેને આદિ અંત નથી અને આધાર પણ નથી એવા ગાઢ જંગલમાં તેઓ આવી પડ્યા છે, ત્યારે તેમાંથી મુક્ત કેવી રીતે થવાનો તેનો વિચાર કરે છે. એવા વિચારને અંતે તેને ખબર પડે છે કે અસંગ શસ્ત્રેણ દ્રઢેન છિત્વા, અર્થાત અસંગરૂપી સુદૃઢ શસ્ત્ર વડે આ જંગલને કાપીને તે બંધનમાંથી મુક્ત બની શકે છે. એ જંગલ ગમે તેટલું ગાઢ હોય તો પણ અસંગરૂપી શસ્ત્રથી તેને કાપી શકાય છે. અલબત્ત આ સંસારરૂપી વૃક્ષના મૂળ ઘણા ઊંડા છે, છતાં તેનાથી ડરવાની જરૂર નથી, કારણ કે તે ઊંડા મૂળને પણ અસંગરૂપી શસ્ત્ર કાપી શકે છે. અસંગથી ભોગ વૃત્તિ છૂટી જાય છે અને અનાસક્ત વૃત્તિ આવે છે. યાદ રાખો કે અસંગ નામનું કોઈ શસ્ત્ર નથી, પરંતુ વૃક્ષના ફળનો ત્યાગ કરવો એનું નામ જ અસંગ શસ્ત્ર વડે વૃક્ષને કાપવું છે. પરંતુ પાઠકે એમ ન સમજવું કે આ શસ્ત્ર વડે અશ્વત્થ વૃક્ષ કપાઈ જતાં તે બિલકુલ નહીં રહે. એ અશ્વત્થ વૃક્ષ તો સદાકાળ રહેશે, પરંતુ તેનામાંથી ફળભોગની વાસના છૂટી જશે. તેમ થતાં તે લાભદાયક બની જશે. બંધનનું કારણ મટી તે મુક્તિમાં સહાયક બની જશે. ફળભોગની વાસના છૂટે અને નિત્ય તૃપ્ત રહેવાની સ્થિતિ પ્રાપ્ત થાય, તેટલા માટે પ્રભુની શરણાગતિ શોધવી જોઈએ. તમેવ ચાદ્યમ પુરુષમ પ્રપદ્યે યત પ્રવૃત્તિ પ્રસૂતા પુરાણી, એટલે કે પુરાતન કાળથી જેના વડે આ સંસારની પ્રવૃત્તિ ચાલે છે તે આદ્ય પરમેશ્વરને હું શરણે જાઉં છું. આવી મનોભાવના સાથે ઈશ્વરની પ્રાર્થના કરીને તેને શરણે જવું જોઈએ. ભાગવત શરણાગતિથી આપણે આપણી જાતને પરમાત્માને સમર્પિત કરીએ છીએ. આ રીતે શરણ અને સમર્પણની ભાવના રાખવાથી અવ્યય પદની અધિકારી બનાય છે. સાંભળો, જેના અભિમાન અને મોહ નષ્ટ થયા છે, જેણે વિષયાસક્તિના દોષને જીતી લીધો છે, જે આત્મામાં નિત્ય રમે છે, જેની કામનાઓ દૂર થઈ ગયેલી છે, જે સુખ દુઃખ આદિ દ્વંદ્વોથી મુક્ત થયેલો છે અને જે જ્ઞાની છે, તે જ એ અવિનાશી પદ પ્રાપ્ત કરે છે. સૂર્ય, ચંદ્ર તથા અગ્નિ એ પદને પ્રકાશિત કરવા સમર્થ નથી. જ્યાં ગયા પછી પાછું આવવું પડતું નથી, તે મારું ઈશ્વરનું પરમધામ છે. અહીં અવ્યય પરમાત્માના સ્થાનને પ્રાપ્ત કરવાના અધિકારીના લક્ષણો બતાવ્યા છે અને પરમાત્માનું એ ધામ કેવું છે તે કહેવામાં આવ્યું છે. અમૂઢા અવ્યયમ પદમ ગચ્છન્તિ, અર્થાત જેની મૂઢતા દૂર થઈ છે એવા તેઓ જ પરમાત્માનું અવ્યય પદ પામે છે. અવ્યય પદ પ્રાપ્ત કરવાના અધિકારીના બીજા લક્ષણો આ પ્રમાણ છે. નિર્માણ મોહ, જેનું અભિમાન અને જેનો મોહ દૂર થયો છે તેવો મનુષ્ય. અજ્ઞાનને કારણે અન્ય ભાવ રહે છે, અન્ય ભાવને કારણે અભિમાન, અહમ અને મોહ રહે છે. આત્મજ્ઞાન થતાં એ દૂર થઈ જાય છે. સુખ દુઃખ સંગય દ્વંદ્વે વિમુક્તા, સુખ દુઃખ નામના દ્વંદ્વોથી જે મુક્ત થાય હોય છે. જ્યારે દુઃખ સુખ લાભ હાનિ પારકું પોતાનું આદિ બધા દ્વંદ્વો બ્રહ્મરૂપ જણાય છે, ત્યારે તે દ્વંદ્વો રહેતા નથી. તે બધામાં એક જ અભિન્ન બ્રહ્મનું રૂપ દેખાય છે, ત્યારે મનુષ્ય દ્વંદ્વોથી મુક્ત થાય છે. વિનિવૃત્ત કામા, જેના અંતઃકરણમાંથી ભોગ વિલાસની બધી કામનાઓ દૂર થઈ છે અને જે નિષ્કામ બની ગયો છે તે. જીતસંગ દોષા, ભોગાશક્તિના દોષો જેણે જીતી લીધા છે, તે એટલે કે જેના ફળના
ભોગની વૃત્તિ નથી, તે નિત્ય તૃપ્ત અને અપ્રાપ્ત કામ છે, તે આપ્ત કામ છે. તે અધ્યાત્મ નિત્યા, આત્માની શક્તિઓનું મનન કરવાથી આત્માની અદ્ભુત શક્તિઓને જે ઓળખે છે, પરિણામે તે એક આત્મતત્વનું સર્વત્ર દર્શન કરે છે. તે ઉપરના 6 લક્ષણો ધરાવનાર અવ્યમ પદમ ગચ્છંતી અવ્યય પદ પ્રાપ્ત કરે છે. તો એ અવ્યય પદ કેવું છે? એ પદ એવું છે કે સ્વયં પ્રકાશિત, કે જ્યાં સૂર્યનો પ્રકાશ, ચંદ્રની ચંદ્રિકા કે અગ્નિનું તેજ પહોંચી શકતું નથી. તેથી ઉલટું તે સ્વયં પ્રકાશિત અવ્યય પદ એવું છે કે જેમાંથી સૂર્ય પ્રકાશ મેળવે છે, ચંદ્ર ચાંદની મેળવે છે અને અગ્નિ તેજ મેળવે છે. એ પદ એવું છે કે ત્યાં પહોંચ્યા પછી પહોંચનારને પાછા આવવું પડતું નથી, એટલે કે તેને પુનઃ સુખ દુઃખનો અનુભવ કરવો પડતો નથી. તેને કોઈ પણ દ્વંદ્વનું ભાન ક્યારે થતું નથી. પ્રશ્ન એ છે કે જો સર્વત્ર એક જ પરમાત્મા તત્વ અથવા આત્મતત્વ એક જ હોય તો પછી જીવાત્મામાં જીવ ભાવ કેવી રીતે ઉદ્ભવે છે? તેનો ઉત્તર 7 થી 11 શ્લોકમાં વિસ્તારપૂર્વક કયો છે. આ મનુષ્યલોકમાં મારો જ સનાતન અંશ જીવ રહેલો છે. તે પ્રકૃતિમાં રહેલી 5 ઇન્દ્રિયોને છઠ્ઠા મનને પોતાની તરફ આકર્ષિત કરે છે. જ્યારે આ શરીરનો સ્વામી બીજા શરીરને પ્રાપ્ત કરે છે, ત્યારે જ્યારે તેને પહેલા શરીરને છોડે છે, ત્યારે જેમ વાયુ પુષ્પોની સુગંધને સાથે લઈ જાય છે, તેમ તે ઇન્દ્રિયોને, 5 ઇન્દ્રિયોને છઠ્ઠા મન સાથે લઈ જાય છે. એ જીવ શરીરનો સ્વામી કાન, આંખ, ત્વચા, જીભ, નાક અને મનનો આશ્રય કરીને વિષયોનો ઉપભોગ કરે છે. શરીરને છોડનાર, શરીરમાં રહેનાર, વિષયોને ભોગવનાર અથવા ગુણોયુક્ત, 3 ગુણોથી યુક્ત એવા જીવને મૂઢ લોકો જોતા નથી, પરંતુ જ્ઞાની લોકો તેને જોઈ શકે છે. પ્રયત્ન કરનારા યોગીઓ પોતાની અંદર રહેલા આત્માને જોઈ શકે છે, પરંતુ જે વિચારહીન અને સંસ્કારહીન હોય છે એનો પ્રયત્ન કરે તો તે આત્માને જોઈ શકતો નથી. જીવ એ પરમાત્માનો જ અંશ છે, જે જુદા જુદા શરીરોમાં જીવે ભાવે રહે છે. તે ઇન્દ્રિયોને ખેંચીને પોતાની પાસે રાખે છે. જેમ વાયુ પોતાની સાથે સુગંધ સૂક્ષ્મ લાવે છે, તેમ શરીર ધારણ કરતી વખતે જીવ ઇન્દ્રિયોને પોતાની સાથે લાવે છે અને શરીર છોડતી વખતે તે ઇન્દ્રિયોને પોતાની સાથે લઈ જાય છે. સ્થૂળ અન્નમય શરીરને છોડી જાય છે, પરંતુ સૂક્ષ્મ લિંગમય શરીરને સાથે લઈ જાય છે. જીવ એ બધી ઇન્દ્રિયોનો આશ્રય કરીને જ બધા પ્રકારના વિષય ભોગો ભોગવે છે. શરીરમાં રહીને તે ભોગ ભોગવે છે, ગુણોને વશવર્તી કર્મો કરે છે. એવું નામ જીવ ભાવ. તે પરમાત્માનો અંશ હોવા છતાં ઇન્દ્રિયો સાથેના સંપર્કથી તેનામાં જીવ ભાવ, હું ભાવ આવે છે. જીવ આ બધું કરે છે, છતાં મૂઢ મનુષ્યો તેને ઓળખતા નથી, પરંતુ જેઓ જ્ઞાન ચક્ષુથી જોઈ શકે છે તેઓ તેને ઓળખે છે. યોગીઓ પ્રયત્ન કરે તો તેઓ તેને જોઈ શકે છે, પરંતુ અજ્ઞાની સંસ્કારવિહીન મનુષ્યો યત્ન કરે તો પણ તેને જોઈ શકતા નથી. ભગવાન કહે છે કે જીવ એ મારો અંશ છે. મારો અંશ હોવાથી તે મારાથી જુદો નથી, કારણ કે ભગવાન અખંડ છે, તે વિભક્ત ન થઈ શકે. જેમ મહાસાગરમાં એક જળબિંદુ, જેમ સૂર્યમાં એક કિરણ, જેમ પ્રજ્વલિત અગ્નિમાં એક ચિંગારી, તેવી રીતે પરમાત્મામાં જીવાત્મા છે. પરમાત્માનો અંશ જીવાત્માના રૂપમાં જીવન સૃષ્ટિમાં જન્મે છે. પરમાત્માનો અંશ એટલે પરમાત્માથી અલગ એક ભાગ એવું સમજવાનું નથી, પરંતુ જેમ આકાશનો અંશ ઘટાશ રૂપે ખંડિત ન હોવા છતાં તેનો અંશ કહેવાય છે, તેવું જ જીવની બાબતમાં સમજવું, કારણ કે પરમાત્મા અખંડ એક રસ છે. પરમાત્માનો એ અંશ જીવ મન, કાન, નાક, જીભ, આંખ અને ચામડી એ 6 ઇન્દ્રિયોને પોતાની તરફ આકર્ષે છે અને તેમની મારફત શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ વગેરે વિષયોનો ભોગ કરે છે. મન તથા ઇન્દ્રિયો મળીને જીવાત્માનો લિંગદેહ, સૂક્ષ્મ દેહ બને છે. અને વાયુ જેમ ફૂલો ઉપરથી પસાર થતા ફૂલોની સુગંધને પોતાની સાથે લઈ જાય છે, તેમ જીવ એક શરીર છોડીને બીજું શરીર ધારણ કરે છે, ત્યારે તે પોતાના એ લિંગદેહને બીજા શરીરમાં સાથે લઈ જાય છે. અર્થાત જીવાત્મા જ્યારે એક દેહ છોડે છે, ત્યારે તે એકલો કોઈ દેહને છોડતો નથી કે કોઈ દેહમાં એકલો જતો નથી. તે જ્યારે દેહ છોડે છે ત્યારે 6 ઇન્દ્રિયોને સાથે લઈ છોડે છે, અને જ્યારે બીજા દેહમાં પ્રવેશે છે ત્યારે તે 6 ઇન્દ્રિયોને સાથે રાખીમાં દેહ પ્રવેશે છે. જો એ આત્મા પરમાત્માનો અંશ માત્ર શરીરની ઉપાધિમાં રહેલો હોત તો પણ તેને જીવ ભાવ પ્રાપ્ત ન થાત.
તે આત્મા જ રહેત. આત્મા અખંડ અને એકરસ હોવાથી તે એક અથવા અનેક શરીરમાં રહે છે અને અથવા ન રહે તો પણ તેમાં કોઈ પરિવર્તન થવાનો સંભવ જ નથી. તો પછી એવો અખંડ અને એકરસ આત્મા જીવભાવ કેવી રીતે મેળવે છે? તે જ્યારે તે જીવભાવ મેળવે છે ત્યારે તે આત્મા મન વગેરે 6 ઇન્દ્રિયોને આકર્ષિત કરીને તેમના દ્વારા નાના પ્રકારના ભોગ ભોગવવાનું કાર્ય કરે છે. તેમ કરતાં તેને હું ભોગતા છું એવો અનુભવ થાય છે. તેનું નામ જીવભાવ, પરમાત્માથી પૃથકતાનો ભાવ. જ્યારે તેને પોતે ભોગતા છે એવો અનુભવ થાય ત્યારે તેઓનો એ અનુભવ અથવા જ્ઞાન તેને મનને લીધે થયું. ઇન્દ્રિયો પણ મન વગર એકલી કશું શું કાર્ય કરતી નથી. એ રીતે આત્મા જ્યારે મનમાં દોરાયો પોતે ભોગતા છે એવો અનુભવ કરે છે ત્યારે તેનામાં જીવભાવનો પ્રારંભ થાય છે. આ બધો મનનો ખેલ છે. એટલા માટે જ કહ્યું છે કે મન અને મનુષ્યાણા બંધન મોક્ષ કારણયો, અર્થાત મન એ જ મનુષ્યના બંધન અને મોક્ષનું કારણ છે. બીજી એક યાદ રાખવા જેવી વાત છે કે જેમ એક જગ્યા ઉપર કેટલાક ઘડા મૂકીએ તો ત્યાં પ્રથમ આકાશ હતું તે હવે ઘટાકાશ બની જાય છે. અર્થાત પહેલાં જે આકાશ હતું જે તે વખતે પણ ત્યાં જ હોય છે. હવે જો તે બધા ઘડામાંથી થોડાક ફૂટી જાય તો ત્યાં આકાશ, ઘડામાં રહેલું આકાશ, આકાશ એટલે ખાલી જગ્યા, નષ્ટ પામતું નથી. આકાશ તો તેવું ને તેવું જ રહે છે. જેમાં આકાશમાં ઘડા છે તેમ પરમાત્મામાં જીવોનો શરીર છે. શરીર જન્મે કે નાશ પામે તો પણ પરમાત્મામાં ન્યૂનાધિકતા થતી નથી. પરમાત્મા તો સર્વગત છે અને ત્યારે પણ તે સર્વગત સર્વવ્યાપક રહે છે. બધા શરીરોમાં એક જ આત્મા છે. તે આવતો નથી કે જતો નથી. સર્વવ્યાપ્ત આત્મા એવી કઈ ખાલી જગ્યા છે જ્યાં જાય, અથવા કઈ જગ્યાએ તે નથી કે તેના જવાથી તે જગ્યા ખાલી પડી છે. આત્માનું આ સ્વરૂપ છે. જીવ પરમાત્માનો અંશ છે. ગીતાના કથનને શ્રી અરવિંદ આ રીતે સમજાવે છે. તેઓ કહે છે કે અહીં અંશનો અર્થ ભાગ કે હિસ્સો નથી. પરબ્રહ્મ સર્વવ્યાપક હોવાથી તેના ભાગ ન થઈ શકે. જો સર્વવ્યાપકના કટકા થઈ જાય તો તે સર્વવ્યાપક ન કહેવાય. તેથી જીવ પરબ્રહ્મનો અંશ છે એવું કહેવું તેનો અર્થ એવો છે કે જીવ પૂર્ણ રૂપે બ્રહ્મ નથી. અહમ બ્રહ્માસ્મિ નથી, હું બ્રહ્મ નથી પરંતુ બ્રહ્મનો અંશ છું એવું સમજવું. પરંતુ તે આંશિક રૂપમાં બ્રહ્મના ગુણવાળો છે. બ્રહ્મ સત ચિત્ત આનંદ રૂપ છે. બ્રહ્મના એ 3 ગુણોમાંથી પ્રકૃતિ ક્ષર સત ગુણ ધરાવે છે. જીવ બ્રહ્મના 2 ગુણો સત અને ચિત્ત ધરાવે છે. તેથી તે આંશિક રૂપે બ્રહ્મ્ય છે. તેનામાં બ્રહ્મનો આનંદ ગુણ તિરોહિત થયેલો હોય છે. તેથી તે જગતના સુખ દુઃખનો અનુભવ કરે છે. પૂર્ણાનંદ સ્વરૂપ હોય તે કદી દુઃખ અનુભવતો નથી. શ્રી અરવિંદ માને છે કે આ બાબતોમાં ગીતા વેદાંતથી જુદી પડે છે. વેદાંત મુજબ જીવ બ્રહ્મ જ છે, બીજું કંઈ નથી. જીવો બ્રહ્મૈવ ના પરહ, જ્યારે ગીતા મુજબ જીવ બ્રહ્મનો અંશ છે. જીવ પરમાત્માનો અંશ છે કે એ બીજી વાત રીતે પણ સમજાવી શકાય. 7મા શ્લોકમાં જીવલોકે શબ્દ છે. જીવલોક એટલે કે જીવલોકમાં, જીવલોક એટલે મનુષ્યલોક નહીં. અહીં જીવલોકનો અર્થ છે શરીર. જીવલોકમાં મારો સનાતન અંશ રહેલો છે એટલે કે મારા અંશરૂપ જીવ પ્રાણીઓમાં શરીરોમાં રહેલ છે. શરીર એટલે સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. એ 3 પ્રકારના શરીરનો સમાવેશ જીવલોકમાં થાય છે. એવા એ શરીરમાં રહેલા જીવાત્માને ભગવાને પોતાનો સનાતન અંશ કહ્યો છે. તાત્પર્ય એ છે કે જે રીતે સર્વત્ર સમભાવતી સ્થિતિ વિભાગ રહિતા મહાકાશ ઘડાઓ તથા ઘરો આદિના સંબંધને કારણે વિભક્ત હોય તેવું દેખાય છે, એ જ રીતે ઘડાઓ અને ઘરોમાં સ્થિત આ ઘટાકાશ કે ગ્રહાકાશ મહાકાશના એક અંશરૂપ માનવમાં આવે છે. તે રીતે યદ્યપિ પરમાત્મા વિભાગ રહિત સર્વવ્યાપ છે, છતાં જુદા જુદા શરીરો સાથેના સંબંધથી તે પૃથક પૃથક હોય તેવું પ્રતીત થાય છે અને તે શરીરોમાં રહેલો જીવ મારો અંશ માનવામાં આવે છે. 6ઠા શ્લોકમાં ભગવાને કહ્યું છે કે આખા જગતને પ્રકાશ આપનાર સૂર્ય, ચંદ્રમા અને અગ્નિ વગેરે મને પ્રકાશિત કરી શકતા નથી. એ વાતને વિસ્તારથી સમજાવવા માટે શ્લોક 12થી 15 સુધીમાં ભગવાન હવે ગુણ, પ્રભાવ અને ઐશ્વર્ય સહિત પોતાના સ્વરૂપનું વર્ણન કરે છે. તે તેજ સૂર્યમાં રહેલું છે અને બધા જગતને પ્રકાશિત કરે છે. જે તેજ ચંદ્રમા અને અગ્નિમાં છે તે મારું જ તેજ છે એમ તું સમજ.
હું પૃથ્વીમાં પ્રવેશ કરીને મારા પોતાના બળથી સર્વભૂતોને ધારણ કરું છું તથા રસરૂપ સોમ બનીને બધી ઔષધિઓને પુષ્ટ કરું છું. હું પ્રાણીઓના દેહમાં જઈને પ્રાણ અને અપાન યુક્ત વૈશ્વાનર અગ્નિ બનીને ચતુર્વિધ અન્નનું પાચન કરું છું. હું બધાના હૃદયમાં રહું છું. મારાથી જ બધાને સ્મરણ અને જ્ઞાન તથા તેનો અભાવ વિસ્મરણ અને અજ્ઞાન થાય છે. હું જ બધા વેદો દ્વારા જાણવા યોગ્ય છું અને હું જ વેદાંત શાસ્ત્ર બ્રહ્માંડ કરનાર અને વેદોનો જ્ઞાતા છું. પરમાત્માનો પ્રભાવ અને ઐશ્વર્ય એવું છે તે જાણવા માટે આટલું સમજી લો. સૂર્ય, ચંદ્ર અને અગ્નિમાં જે તેજ છે તે ઈશ્વરનું છે. પૃથ્વી જે શક્તિ વડે ભૂતમાત્રને ધારણ કરી શકે છે તે શક્તિ ઈશ્વરની છે. જે રસથી બધી ઔષધિઓ પુષ્ટ થાય છે તે રસ પરમેશ્વરનો છે. જે જઠાર અગ્નિ પ્રાણીઓમાં દેહમાં ચતુર્વિધ ભક્ષ્ય ચોષ્ય લેહ એને પેય અન્નને પચાવે છે તે વૈશ્વાનર અગ્નિ પરમેશ્વરનું રૂપ છે. જેના વડે પ્રાણીઓને જ્ઞાન અને સ્મરણ તથા અજ્ઞાન અને વિસ્મરણ થાય છે તે ઈશ્વરનું સામર્થ્ય છે. એ જ ઈશ્વર વેદ અને વેદાંતનો નિર્માતા છે, જ્ઞાતા છે અને બધા વેદો તેનું વર્ણન કરે છે. પરમાત્મા દરેક રૂપમાં છે અને તેથી તે વિશ્વરૂપ અને વિશ્વનો આત્મા છે. તેથી તે બધી આકૃતિઓમાં, મૂર્તિઓમાં, શરીરોમાં વિદ્યમાન છે એવું સાબિત થાય છે. આપણે જો આ સત્યને સમજી લઈએ તો પછી સૂર્ય, ચંદ્ર અને અગ્નિમાં જે તેજ છે તે ઈશ્વરનું જ તેજ છે એ બાબતમાં કોઈ શંકાને સ્થાન નથી. અને બધા તારાઓ, દીપકોમાં પણ જે તેજ છે તે પણ ઈશ્વરનું તેજ છે. આ તો તેજની વાત કહી. એ જ પ્રમાણે પૃથ્વીની ગંધ, રસ, જળનો રસ, વાયુ તત્વનો સ્પર્શ, આકાશ તત્વનો શબ્દ એ બધું પણ પરમેશ્વરને કારણે છે. સૂર્ય, ચંદ્ર અને અગ્નિમાં રહેલા તેજને પોતાનું તેજ એવું કહીને ભગવાને એવો ભાવ બતાવ્યો છે કે ત્રણેયમાં અને એ ત્રણ જેના દેવતા છે એવા તંત્ર, નેત્ર, મન અને વાણીમાં પણ વસ્તુને પ્રકાશિત કરવાની જે શક્તિ છે તે ભગવાનના તેજનો એક અંશ માત્ર છે. જ્યારે એ બધા ભગવાનના તેજ વડે પ્રકાશિત હોય તો તે બધા ભગવાનને કેવી રીતે પ્રકાશિત કરી શકે? ભગવાને કહ્યું કે હું પ્રાણીઓમાં શરીરમાં રહેલા વૈશ્વાનર અગ્નિ છું અને પ્રાણીઓને આરોગેલ ચારે પ્રકારના અન્નને પચાવું છું. સૌ કોઈ જાણે છે કે પ્રાણી માત્રના શરીરમાં ગરમી રહે છે. શરીર ઠૂઠું પડી જાય એટલે મૃત્યુ થયું એવું કહેવાય. પ્રાણીઓના શરીરમાં રહેતી એ ગરમી શું છે? તે છે વૈશ્વાનર, કે જેને પ્રાણ અને અપાન સાથે સંયુક્ત રીતે થઈને ચારેય પ્રકારના અન્ન પચાવે છે. અગ્નિ પ્રકાશની આપનાર શક્તિ ભગવાનના તેજના અંશરૂપ છે અને અગ્નિની ઉષ્ણતાની શક્તિ જેની પાચન દ્વારા પાચન થાય છે તે પણ ભગવાનની શક્તિના અંશરૂપ છે. ભગવાન પ્રાણી માત્રના શરીરમાં રહીને ચારેય પ્રકારના અન્ન પચાવે છે. ભક્ષ્ય, દાંત વડે ચાવીને ખવાય એવું અન્ય, રોટલી વગેરે. ચોષ્ય, ચૂસી ચૂસીને ખવાય તેવું અન્ય, શેરડી વગેરે. લેહ, ચાટીને ખવાય તે મધ વગેરે. અને પેય, પીવાય એવું અન્ન, ડ્રાબ વગેરે. ભગવાન પૃથ્વીમાં પ્રવેશ કરીને બધા પ્રાણીઓને ધારણ કરે છે. તે પૃથ્વી ઉપર ઉત્પન્ન થતી બધી ઔષધિઓનું પોષણ કરે છે. તે રસાત્મક સોમ બનીને એટલે કે અમૃતમય ચાંદનીની વર્ષા કરનાર ચંદ્ર બનીને પ્રાણી માત્રને રસ પ્રદાન કરે છે. એટલે કે જે રીતે ચંદ્રમાની પ્રકાશ આપવાની શક્તિ મારા પ્રકાશના અંશરૂપે છે તે રીતે ચંદ્રમાની ઔષધિઓનું પોષણ કરવાની શક્તિ પણ મારી જ શક્તિનો અંશ છે, જેવું ભગવાન કહે છે. આ રીતે બધામાં પ્રવેશ કરીને પરમાત્મા ભૂત માત્ર જ કાર્યો કરી રહ્યા છે તે બધા કાર્યોને પોતે ચલાવે છે. પરંતુ અજ્ઞાની માણસો એમ સમજે છે કે સૂર્ય પ્રકાશે છે, જળ વહે છે, પૃથ્વી બધાને ધારણ કરે છે, વાયુ સૂકવે છે વગેરે. પરંતુ સાચી વાત એ કે બધામાં રહીને પરમેશ્વર જ બધું કરે છે. આ વાતને ભગવાને વધુ સ્પષ્ટ કહી છે આવા શબ્દો દ્વારા: સર્વસ્ય હૃદિ સન્નિવિષ્ટો. પરમાત્મા પરમેશ્વરે બધાના હૃદયમાં પ્રવેશ કર્યો છે. તેથી સ્મૃતિ, વિસ્મૃતિ, જ્ઞાન અને અજ્ઞાન થાય છે. બધા વેદો દ્વારા વેદવેદ્ય જાણવા યોગ્ય તે પરમેશ્વર જ છે. વેદોનો કર્તા, વેદોનો જ્ઞાતા પણ તે જ પરમેશ્વર છે. એવા જ એ પરમેશ્વરનું સ્વરૂપ કેવું છે? 16થી 18માં શ્લોકમાં કહ્યું છે કે આ લોકમાં ક્ષર અને અક્ષર એવા બે પુરુષો છે. ભૂત માત્રને ક્ષર કહે છે અને કુટસ્થ જીવ એને અક્ષર કહે છે. ઉત્તમ પુરુષ તો આ બંનેથી જુદો છે. તેને પરમાત્મા કહે છે. તે અવિનાશી ઈશ્વર ત્રણેય લોકોમાં પ્રવેશ કરીને તેમનું ધારણ તથા પોષણ કરે છે.
જે કારણથી હું ક્ષરથી અને અક્ષરથી ઉત્તમ છું તે જ કારણથી હું લોકોમાં અને વેદમાં પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ છું. ભગવાન એ કહે છે કે આ વિશ્વમાં બે પુરુષો છે. તેમાંથી એક ક્ષર પુરુષ છે અને બીજો અક્ષર પુરુષ છે. બધા ભૂતોનું નામ ક્ષર પુરુષ અને જીવ ચૈતન્યનું નામ અક્ષર પુરુષ છે. ક્ષર અને અક્ષર બંને જેનામાં એકરૂપ થઈને રહે છે તે પુરુષોત્તમ છે અને તે પરમાત્માના નામથી ઓળખાય છે. એ પરમાત્મા આખા વિશ્વમાં પ્રવેશ કરીને તેનું ધારણ અને પોષણ કરે છે. તે ક્ષર અને અક્ષર બંનેથી ઉત્તમ છે. બંને પુરુષોથી ઉત્તમ હોવાને કારણે તે પુરુષોત્તમ કહેવાય છે. આ કારણથી બધા વેદ અને બધા લોકો પણ તેને પુરુષોત્તમ કહે છે. ક્ષર પુરુષ એટલે એવો પુરુષ કે જે નાશ પામતો હોય તેવું લાગે છે. અક્ષર પુરુષ એટલો એવો પુરુષ જે અવિનાશી છે. ગીતામાં બંને પ્રકારના પુરુષોને બીજા કેટલાક નામો વડે પણ ઓળખાવવામાં આવ્યા છે. યથા ક્ષર અક્ષર, વ્યય અવ્યય, પ્રકૃતિ પુરુષ, જડ ચેતન પ્રકૃતિ, આત્મા સ્થૂલ સૂક્ષ્મ, મૂર્ત અમૂર્ત, અનાત્મા આત્મા, અનિશ ઈશ. આ બધા નામો કેવળ એટલો જ સંકેત આપે છે કે વિશ્વમાં ઘણી વસ્તુઓ નાશવંત દેખાય છે તે બધી ક્ષર પુરુષ અને ઘણી વસ્તુઓ અવિનાશી છે તે બધી અક્ષર પુરુષ છે. તે બંને પ્રકારના પુરુષોનું સ્વરૂપ આ રીતે સમજાવી શકાય. ક્ષર સર્વાણી ભૂતાની, બધા ભૂતોને ક્ષર કહે છે. એ જ કુટસ્થ બધા ભૂતોમાં ચેતન પ્રસારનાર છે એનું નામ અક્ષર છે. જેમ કે પ્રાણી માત્રના દેહો ક્ષરરૂપ છે કારણ કે તે ક્ષીણ થઈને અંત પામે છે, અંતે નાશ પામે છે અને બધા દેહોમાં વસીને દેહને ચૈતન્ય બક્ષનારો આત્મા અક્ષર છે કારણ કે દેહનો નાશ થતાં તેનો નાશ થતો નથી. ઉત્તમ પુરુષ અન્ય અને ક્ષર અને અક્ષર પુરુષની ઉત્તમ એવો અન્ય પુરુષ છે એનું નામ પુરુષોત્તમ. એ પુરુષોત્તમ જ ત્રણેય લોકોમાં પ્રવેશ કરીને બધાનું પોષણ કરે છે. આ જાણીને એક શંકા થાય છે એ સ્વાભાવિક છે અને તે એ કે જેને અન્ય પુરુષ પુરુષોત્તમ કહ્યો તે પેલા બે ક્ષર અને અક્ષર પુરુષથી જુદો છે, તેમાં સંમિલિત છે. જો તે બંનેમાં સંમિલિત હોય તો ઉત્તમ પુરુષ અન્ય એવું આ શા માટે કહ્યું? અન્ય એટલે બીજો. તે બે પુરુષો કરતાં ત્રીજો પુરુષ છે. આ રીતે સમજાતા તે પહેલાં બે પુરુષ કરતાં જુદો છે તેવું સમજાય છે. પરંતુ એ ત્રીજો પુરુષ પહેલાં કહેલા બે અક્ષર અને અક્ષર પુરુષો કરતાં જુદો હોય તો ભગવાને બે પુરુષો અહીં છે એવું આ શા માટે કહ્યું? તે જુદો હોય તો ત્રણ પુરુષ થાય, ક્ષર અક્ષર અને પુરુષોત્તમ, અને ભગવાને બે પુરુષો જ કહ્યા છે. તેથી પુરુષ ત્રણ નથી પરંતુ બે જ છે. અહીં જે અન્ય એવું કહ્યું છે તેનો અર્થ એ છે કે ત્રીજો પુરુષ પહેલાં બે પુરુષોથી જુદો હોવા છતાં તેઓમાં જ છે. એ કેવી રીતે કહી શકાય? એ સમજવા માટે એક ઉદાહરણ આપીને તે સમજાવીશું. સાકર જુદી છે અને પાણી જુદું છે. આ બંને જુદા જુદા પદાર્થો છે પરંતુ જે બંને મળીને એકરસ બની જાય તો તેનું નામ શરબત છે. એ શરબત સાકર કરતાં ઉત્તમ છે. એ શરબત જળ કરતાં પણ ઉત્તમ છે. તે બંને કરતાં ઉત્તમ હોવા છતાં તે સાકર અને જળ કરતાં જુદું નથી. તે તો સાકર અને જળમાં રહેલું જ છે. આમ પદાર્થો તો બે જ છે. પુરુષો બે છે એમ કહ્યું છે એ પ્રમાણે છતાં અન્ય એક વસ્તુ શરબતથી ઉત્પન્ન બંનેથી ઉત્તમ છે. ઉત્તમ છે છતાં જુદી નથી. તે તો પહેલાં બે પદાર્થોનો અભિન્ન રૂપ રહેલી છે. પ્રશ્ન એ છે કે તેને બંને કરતાં ઉત્તમ શા માટે છે? તેનો અર્થ આ પ્રમાણે છે. એ ઉત્તમ પુરુષ પુરુષોત્તમ ક્ષર પુરુષથી શ્રેષ્ઠ છે અને અક્ષર પુરુષથી ઉત્તમ છે. એટલા માટે લોકોમાં અને વેદોમાં તેને પુરુષોમાં ઉત્તમ કહેવામાં આવ્યું છે. ક્ષર પ્લસ અક્ષર ઇક્વલ ટુ પુરુષોત્તમ. શ્રી શંકરાચાર્યજી જેવા અદ્વૈતવાદીઓની માન્યતા આ પ્રમાણે છે. તેઓ કહે છે કે ગીતાએ બે પુરુષોનો ઉલ્લેખ કર્યો છે, ત્રણનો નહીં. તે બેમાંથી એક ક્ષર પુરુષ છે. ક્ષર એટલે ક્ષીર થનાર અને તે છે આ વ્યક્ત પ્રવૃત્તિ. તે વ્યક્ત પ્રવૃત્તિ દ્રશ્યમાન છે અને જગત રૂપે ભાસે છે. તે બેમાંથી બીજો અક્ષર પુરુષ છે. અક્ષર એટલે અવ્યય, અવિનાશી, નાશ ન પામે એવી એ અવ્યક્ત પ્રવૃત્તિ અથવા મૂળ પ્રકૃતિ, અને આ બંને પ્રકૃતિ બ્રહ્મના રૂપો છે. તેમને માટે 7મા અધ્યાયમાં અપરા પ્રકૃતિ અને પરા પ્રકૃતિ એવા નામો આપવામાં આવ્યા છે. શ્રી અરવિંદ પણ તેને સમર્થન આપતા કહે છે કે તેમ છતાં સાંખ્યવાદીઓ જેમ માને છે તેમ અપરા પ્રકૃતિ કે પરા પ્રકૃતિ બેમાંથી એક પણ જળ નથી, કારણ કે તે બંને પરમ પુરુષના બ્રહ્મના રૂપો છે. જો તેમાં કોઈ જળ હોત તો તેને પુરુષ નામથી ઓળખવામાં આવી ન હોત. ભગવાને પણ ગીતામાં એવું જ કહ્યું છે.
તેમણે કહ્યું કે ક્ષરથી અતીત અને અક્ષરથી ઉત્તમ છે. યસ્માત અહમ ક્ષરમ અતિતઃ અક્ષરાત અપી ચ ઉત્તમઃ અસ્મિ. અહીં ભગવાને પોતાને ક્ષર પુરુષ પ્રકૃતિથી અતીત ગણાવીને એવું કહ્યું છે કે હું ક્ષર પુરુષથી સર્વથા સંબંધ રહિત એવો વિલક્ષણ તત્વ છું. એટલે કે 13મા અધ્યાયમાં જેને ક્ષેત્ર શરીર નામથી ઓળખાવ્યું છે અને જે ત્રણેય ગુણોના સમુદાય રૂપ સમસ્ત વિનાશીલ જળ વર્ગ છે તેનાથી હું સર્વત્ર નિર્લિપ્ત છું. અને અક્ષરથી પોતાને ઉત્તમ બતાવીને એવું સમજાવ્યું છે કે હું ક્ષર પુરુષની માફક અક્ષરથી અતીત નિર્લિપ્ત નથી. કારણ કે અક્ષર પુરુષ આત્મા મારો જ અંશ છે, તેથી તે અવિનાશી અને ચેતન છે. તેમ છતાં હું મારા એ અંશ કરતાં ઉત્તમ તો છું જ. તે અંશ કરતાં પૂર્ણ ઉત્તમ જ હોય છે. ભગવાન અક્ષર પુરુષ ક્યાં કરતાં ઉત્તમ છે એનો અર્થ એવો સમજવો કે અક્ષર પુરુષ પ્રકૃતિમાં રહેલો છે અને હું તો પ્રકૃતિથી પણ પર એટલે કે પ્રકૃતિના ત્રણેય ગુણોથી અતીત નિર્લિપ્ત છું. જીવ મારો અંશ છે, પરંતુ તે પ્રકૃતિસ્થ હોવાથી તે અલ્પજ્ઞ છે અને હું સર્વજ્ઞ છું. એ નિયમ્ય છે અને હું નિયામક છું. તે ઉપાસક છે અને હું તેનો ઉપાસ્ય દેવ છું. તેની સ્થિતિ અલ્પ એટલે કે મર્યાદિત છે અને હું સર્વશક્તિમાન છું. એ રીતે જોતાં હું અક્ષર પુરુષથી બધી રીતે ઉત્તમ છું. તાત્પર્ય એ કે ઉપર બતાવેલા કારણોથી ભગવાન અક્ષરથી અતીત અને અક્ષરથી ઉત્તમ છે. એટલા માટે લોકમાં અને વેદમાં તે પુરુષના ઉત્તમ એવા પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ છે. હવે બાકીના 2 શ્લોકમાં ભગવાનને જે પુરુષોત્તમ સમજે છે એવા પુરુષોનો મહિમા અને તેના લક્ષણો છે. હે ભારત, જે જ્ઞાની મને આ પ્રમાણે પુરુષોત્તમ જાણે છે તે સર્વજ્ઞ થઈને મારી સંપૂર્ણ ભાવનાથી સેવા કરે છે. હે નિષ્પાપ વીર, મેં તને આ અત્યંત ગ્રહશાસ્ત્ર બતાવ્યું છે. હે ભારત, આ જાણીને જીવ બુદ્ધિમાન અને કૃતકૃત્ય થાય છે. ભગવાને આ 2 શ્લોકમાં સર્વભાવનું મહત્ત્વ સમજાવ્યું છે. મનુષ્યએ સર્વભાવથી ઈશ્વરને જાણવા અને સર્વભાવથી ઈશ્વરની સેવા કરવી એવો ઉપદેશ તેનામાં આપ્યો છે. તો આ સર્વભાવ શું છે? મનુષ્ય પોતાને બાકીના વિશ્વથી અલગ માને છે. તે એવું વિચારે છે કે હું છું અને મારા સિવાયનું બાકીનું વિશ્વ મારાથી અલગ છે. આ પ્રમાણે માનવું એટલે ખંડભાવ. તે ખંડભાવ જ મનુષ્યના સુખ દુઃખનું કારણ બને છે. તેથી ભગવાને કહ્યું, જે મનુષ્ય ભગવાનને એવમ સર્વભાવેન પુરુષોત્તમ જાનાતિ અર્થા કે સર્વભાવથી જાણે છે તે સર્વવિત્ત અને બધું જાણનાર કહેવાય છે. અને બધું જાણ્યા પછી તે સર્વભાવેન પુરુષોત્તમ ભજતી પુરુષોત્તમની સર્વભાવથી સેવા કરે છે. આ પ્રમાણે પ્રભુને સર્વભાવથી જાણીને તેની સર્વભાવથી સેવા કરવાનું જે જ્ઞાન છે તે જ્ઞાન ન રહેતા શાસ્ત્ર બની જાય છે. ગ્રહતમ શાસ્ત્રમ, અને જે આ ગ્રહતમ શાસ્ત્રેણ જાણે છે તે બુદ્ધિમાન અને કૃતકૃત્ય થાય છે. બુદ્ધિમાન અને કૃતકૃત્ય થવાનું માત્ર એક જ સાધન છે અને તે સ્વભાવ સર્વભાવથી પરમેશ્વરને જાણવો અને એક જ ભાવથી તેને સેવા કરવી. સર્વભાવ એટલે શું તે સમજવા માટે એક દ્રષ્ટાંત આપવું જરૂરી છે. એક ગુરુના 2 શિષ્ય. બંને શિષ્ય ગુરુની સેવા કરવાના દ્રઢ આગ્રહી. ગુરુની સેવા કરવા માટે બંને અંદરોઅંદર લડતા. આથી ગુરુએ પોતાના એક પગની સેવા એક શિષ્યને, બીજા પગની સેવા બીજા શિષ્યને સોંપી. બંને શિષ્યો પોતાને સોંપવામાં આવેલી પગની સેવા પ્રેમથી કરતા હતા. એક વખત ગુરુજી પોતાના જમણા પગને પોતાના ડાબા પગ ઉપર મૂકીને આરામ કરતા હતા. ડાબા પગની સારવાર કરનાર શિષ્યએ જોયું. ગુસ્સામાં આવી એણે ગુરુના જમણા પગ પર પ્રહાર કર્યો. તે ગુસ્સામાં આવીને બોલતો હતો કે ગુરુજીનો ડાબો પગ મારો ઉપાસ્ય અવ્યય છે, તેનો ઉપર બેસનાર તું કોણ? શિષ્યનો આ મૂઢ ભક્તિભાવ જોઈને ગુરુએ તેને કહ્યું, હે શિષ્ય, તું તો મારી ખંડિત ભાવથી સેવા કરે છે, સર્વભાવથી નહીં. ડાબો પગ મારો છે તેમ જમણો પગ પણ મારો જ છે. બંને મારા પગ છે, તેમને જુદા જુદા માનવા એ ખંડિત ભાવ થયો. તે મારા જમણા પગને અલગ સમજીને તેના ઉપર પ્રહાર કર્યો, તેનાથી દુઃખ તો મને જ થયું ને. માટે તું અખંડ ભાવે સર્વભાવે મારી સેવા કર. આ ભાવથી પરમાત્માને જાણનાર જ્ઞાન વિજ્ઞાનનો જાણકાર છે. એ જ ઉત્તમ શાસ્ત્ર છે. તે શાસ્ત્ર જાણનાર કૃતકૃત્ય થાય છે. તેથી સમજી લો કે કૃતકૃત્ય થવા માટે સર્વભાવથી વિશ્વરૂપને જાણીને સર્વભાવથી તેની સેવા કરવી. ભગવાને સર્વભાવને જાણનાર સર્વવિદ કહ્યો છે. સર્વવિદ તે છે તે જાણવા યોગ્ય બધી વસ્તુઓને સારી રીતે જાણે છે.
આ અધ્યાયમાં ક્ષર, અક્ષર અને પુરુષોત્તમ એ રીતે 3 ભાગોમાં વિભક્ત કરીને બધા પદાર્થોનું વર્ણન કર્યું છે. તેથી જે ક્ષર અને અક્ષર બંનેના યથાર્થ સ્વરૂપને સમજીને તે બંનેથી ઉત્તમ એવો પુરુષોત્તમ તત્વને સર્વભાવથી જાણે છે તે સર્વવિદ છે. ભગવાને આ ગ્રહ્યતમ શાસ્ત્રનું જ્ઞાન અર્જુનને આપ્યું કારણ કે અર્જુનનું મન નિર્મળ બન્યું છે. તેથી ભગવાન અર્જુનને અનદ્ધ પાપ રહિત નિર્મળ કહ્યો. તે જેનું અંતઃકરણ શુદ્ધ હોય, તે નિર્મળ પાપ રહિત હોય, તે જ ભગવાનના આ ઉપદેશને સાંભળીને તેને ધારણ કરવા યોગ્ય પાત્ર ગણાય. ભગવાને આ જ્ઞાનને ગ્રહ્યતમ કહ્યું છે કારણ કે આ અધ્યાયમાં પોતાના સગુણ સ્વરૂપના ગુણ, પ્રભાવ અને તત્વની વાત સમજાવી છે. એવું જ્ઞાન યોગ્ય માત્ર સિવાય કોઈને ના અપાય તેવી તે ગ્રહ્યતમ કહ્યું. પછી ભગવાન સ્પષ્ટપણે કહે છે કે આ ગ્રહ્યતમ શાસ્ત્ર મયા ઉક્તમ એટલે કે મારા દ્વારા કહેવાયેલું છે. એનો અર્થ એ છે કે આ જ્ઞાન સ્વયં ભગવાન દ્વારા કહેવાયેલું, ભગવાનના સ્વમુખે કહેવાયેલું હોવાથી તે બધા વેદો અને શાસ્ત્રોના પરમ સારરૂપ છે. એમ કહો કે આ બધા શાસ્ત્રોનું શિરોમણી છે. શું તમે આ ગ્રહ્યતમ શાસ્ત્ર સાંભળ્યું, સમજ્યા? જો હા, તો સર્વભાવથી પરમાત્માની ભક્તિ કરીને કૃતકૃત્ય બની જાઓ. કૃતકૃત્ય થવું એટલે બધા કર્તવ્યોથી મુક્ત થઈ જાઓ. કારણ કે બધા કર્તવ્યો દ્વારા જે ફળ મળવાનું છે, બધું ફળ આ શાસ્ત્રને સમજીને જેને આચરણમાં મૂકવાથી તમને મળી જશે અને તમે કૃતકૃત્ય બનશો. અસ્તુ.